બેટા આદિ, હું કામ મન નાનું કરે છે? ભગવાન જે કરશે ને એ સારા માટે કરશે. જો અત્યારે ફોન આવ્યો છે ને ડૉક્ટરનો, તો સારા સમાચાર હશે બેટા. તું ચિંતા નહીં કર. તમે વિચાર તો કરો, આજે કેટલા દિવસ થઈ ગયા, હું આમને આમ પથારીવશ છું. ખબર નહીં, ડૉક્ટર કહે છે કે હું ઊભો થઈ જઈશ, પણ ક્યારે? આ દવાઓ ચાલુ છે છતાં પણ મને રિકવરી કેમ નથી આવતી? બેટા, સુખ હોય કે દુઃખ હોય, એનો એક સમય હોય. જો સુખ નથી રહેતું ને તો દુઃખ પણ નથી રહેતું. રડ નહીં બેટા, બધું સારું થઈ જશે. તે દવા પીધા પછી કેમ છે? દુખાવો ઓછો થયો? દુખાવો તો નથી થતો, પણ તમે એ કહો ને કે તમે ડૉક્ટર સાથે વાત કરી. મોટા ભાઈ, ડૉક્ટરે શું કહ્યું? મેં ડૉક્ટર સાથે વાત કરી અને એણે કીધું છે કે તારા પગની ઢાંકણી ભાંગી ગઈ છે, એટલે હવે તું ક્યારેય તારા પગ ઉપર ચાલી નહીં શકે. શું? હા મોટા ભાઈ, આવું તો કેવી રીતે બની શકે? ના, હું આજીવન પથારીવશ નહીં રહી શકું. જો મોટા ભાઈ, ગમે ત્યાં જવું પડે, મોટી હોસ્પિટલમાં પણ કેમ નહીં, બીજે કઈ જગ્યાએ ઓપરેશન કરાવીશું, પણ હું આમને આમ પથારીવશ નહીં રહું. ભાઈ, તું મારી વાત સાંભળ. હા, મોટી હોસ્પિટલમાં કેટલો બધો ખર્ચો થાય. આદિ, આદિ શાંત રહે બેટા. રાજ, ભલે ડૉક્ટરે એમ કીધું હોય, પણ એનો કંઈક તો ઈલાજ હોય. એવું ન હોય કે આજીવન ચાલી ન શકે. આપણે બીજે તપાસ કરશું, હજી સારા ડૉક્ટરને બતાવશું. અરે તમે વાત તો સાંભળો મારી. હા, મોટી હોસ્પિટલમાં કેવી રીતે જઈ શકીએ આપણે? આપણી પાસે છે એટલા બધા પૈસા, અને ડૉક્ટરે કીધું છે કે એની ઢાંકણી ભાંગી ગઈ છે, તો ડૉક્ટર થોડી ખોટું બોલે કંઈ? અરે આદિ કરતા, મારા દીકરા કરતા પૈસા વધારે છે. હું ગમે ત્યાંથી સગવડ કરીશ, પણ હું મારા દીકરાને ઊભોય કરીશ અને ચાલતોય કરીશ. રહેવા દો બા, મારા નસીબ જ ફૂટેલા હશે. મારા નસીબમાં જે લખેલું છે એને કોણ અટકાવી શકે? હા, આપણે બીજું કરી પણ શું શકીએ? હવે પગની ઢાંકણી ભાંગી ગઈ છે તો ભાંગી ગઈ, છતાં પણ ટ્રાય કરીશું. કોઈ સસ્તો અને સારો ડૉક્ટર મળી જાય ને તો આપણે આદિને ત્યાં બતાવી દઈશું. બીજું શું? પણ તું છે ને ખોટી ચિંતા ના કરતો, હું કાંઈક જુગાડ કરું છું તારા ઈલાજ માટે. ભાઈ, ભાઈ, તમને લાગે છે કે હું ઊભો થઈ જઈશ, ચાલતો થઈ જઈશ? હા, મારી પાસે એક રસ્તો છે. હું પહેલાં એ ટ્રાય કરી લઉં. જો એમાં સક્સેસ જઈશું ને તો તારું ઓપરેશન લગભગ થઈ જશે. એટલે તમારી પાસે રસ્તો છે તો પછી કહો ને, શું રસ્તો છે? તમે જે કંઈ પણ કહેશો એ હું કરવા તૈયાર છું, પણ મારે મારા પગ ઉપર ફરી ઊભું થવું છે. હા, તું શાંતિ રાખ. મારી પાસે રસ્તો એ છે કે એક મારો મિત્ર છે, એમના મામાનો છોકરો ડૉક્ટર છે. હું એની સાથે પહેલાં વાત કરી લઉં. જો એ હા પાડી દેશે ને તો મને ખાતરી છે કે તારા પગ સારા થઈ જશે. રાજ, આદિને આશા આપવાને બદલે તો આવું વાંકું કેમ બોલે છે? અરે આપણે સારા ડૉક્ટરને બતાવશું, અને ગમે એટલો ખર્ચો થાય ને હું કંઈ પણ કરીશ, પણ મારા આદિને નવું જીવન મળશે. અરે હું એ જ કહું છું તમને. મેં તમને કીધું ને કે મારા મિત્રના મામાનો છોકરો ડૉક્ટર છે. પહેલાં હું એની સાથે વાત કરી લઉં. જો એ હા પાડી દે ને તો સમજી લો કે આદિ સારો થઈ જશે. હા, સારું, તમે વાત કરી લેજો. હા, ઠીક છે. હવે તું આરામ કર, હું જરા ડૉક્ટરને મળતો આવું. હા હા આદિ, પણ હું તને આજીવન પથારીમાં નહીં રહેવા દઉં. હું મારી રીતે જે પણ કાંઈ થશે ને બધું કરીશ, પણ બેટા તું તારી આશા નહીં ખોતો.
હું છું ને તારી સાથે. આદિ, લો આ દવા પી લો તમારી પહેલા. સિયા, હા તો રહેવા દે, દવા નથી પીવી. કેમ? આ દવા પીને શું ફાયદો? શું ફાયદો? હા દવા પીશો ને તો ફટાફટ સારું થઈ જશે તમને. લો ફટાફટ પીવો. એવું તને લાગે છે, પણ તને ખબર છે હમણાં થોડી વાર પહેલાં મોટા ભાઈ આવ્યા હતા અને એ મને કહીને ગયા છે કે શું શું કહીને ગયા? કે હું ક્યારેય હવે મારા પગ ઉપર ચાલી નહીં શકું. ડૉક્ટરે ના પાડી દીધી છે કે હવે રિકવરી નહીં થાય અને હું આજીવન. બસ આદિ, હા શું બોલો છો તમે? એવું ક્યારેય નહીં બને. તમને જલ્દી જલ્દી સારું થઈ જશે. હા ને, એવું ના બોલો. સિયા, સારું નહીં થાય. ડૉક્ટરે જ ના પાડી દીધી છે તો પછી આ દવા પીને શું ફાયદો? મને દુખાવો થશે એ જ ને. આ દુખાવો હું સહન કરી લઈશ, પણ હું ક્યારેય મારા પગ ઉપર ઊભો નહીં થઈ શકું ને. એ દુખાવો મારાથી સહન નથી થતો. પણ મોટા ભાઈ આવું શું કામ બોલ્યા? અને તમે માની પણ લીધું? ના, હા ડૉક્ટર તો છે ને કહ્યા રાખે. લો તમે પેલા દવા પીઓ એટલે જલ્દી તમને સારું થઈ જશે. તું નહીં માને ને? લાવ, સાચું કહું સિયા, તું મારી બહુ ચિંતા કરે છે. ચિંતા તો કરું છું ને આદિ, મારી ફરજ છે. અને હવે પછી આવું ક્યારેય ના બોલતા. તારી ફરજ તો છે, પણ એક વાત કહું, હવે તું મારી સેવા નહીં કર. કેમ? શું કામ? મને ડિવોર્સ આપી દે. હા શું બોલો છો આદિ તમે? હા, જો હું તારી જિંદગી બગાડવા નથી માગતો. મારી જિંદગી તો બગડી ગઈ છે, પણ હું તને હંમેશા ખુશ જોવા માંગુ છું. આદિ, હું ખુશ જ છું તમારી સાથે. તમે યાદ કરો, આપણે જ્યારે 7 ફેરા ફર્યા હતા ત્યારે એકબીજાને વચન આપ્યું હતું કે સુખ અને દુઃખમાં એકબીજાનો સાથ આપીશું, અને તમે કહો છો કે ડિવોર્સ આપી દો. વચન આપ્યું હતું, પણ એ વચનને હું નિભાવી નહીં શકું ને. એની સાથે સાથે ઘણા બધા વચનો પાળવા પડે. પતિ તરીકેની દરેક ફરજો નિભાવવી પડે, પણ આવી હાલતમાં હું એક પણ ફરજ નહીં નિભાવી શકું. તો એ બધી ફરજ હું નિભાવીશ. કેવી રીતે? સિયા, તું જીદ નહીં કર, મારી વાત માન. હજી જિંદગી બહુ લાંબી છે અને હું નથી ઈચ્છતો કે તું તારી જિંદગી મારી સેવા કરવામાં કાઢી નાખે. બસ આદિ, હવે એક પણ શબ્દ આગળ ના બોલતા. હું જીવીશ પણ તમારી સાથે અને મરીશ પણ તમારી જ સાથે. સિયા, હા ડૉક્ટરથી સારું ન થાય ને તો આપણે બીજો ગમે તે રસ્તો કાઢીશું. અને તમે છે ને આમ હિંમત ન હારો, હિંમત રાખો. હા ને, હું ભાઈ પાસે જઈને વાત કરું છું. થોડી વાર આરામ કરો. મોટા ભાઈ. અરે આવ સિયા, બેસ. ના ના, બેસવું નથી, પણ મારે તમને એક વાત પૂછવી છે. હા બોલ ને, શું વાત પૂછવી હતી? હે? હા, ડૉક્ટરે આદિને શું કહ્યું છે કે એમને સારું નહીં થાય હવે,
એમના પગ પર ક્યારે ચાલી નહીં શકે એમ? હા, ડૉક્ટરે તો એવું જ કહ્યું છે. પણ આ સાયન્સ એટલું આગળ વધી ગયું છે ને કે હાદી સાજો થઈ શકે છે. મોટા ભાઈ, તો પછી કંઈ ટ્રાય કરું ને, આપણે બીજા સારા ડૉક્ટરને બતાવીએ. હું તારા ઘરવાળા પાછળ દોડાદોડી કરી અને એને સારો પણ કરું, પણ એના બદલામાં તારે મને કંઈક આપવું પડશે. એટલે તમે કહેવા શું માંગો છો? હું કંઈ સમજી નહીં. અરે હા, તું એટલી નાદાન પણ નથી હે કે મારો ઈશારો ના સમજી શકે. તને ખબર હોવી જોઈએ કે મારે શું જોઈએ છે. મોટા ભાઈ, થોડીક તો શરમ કરો. તમે મારા જેઠ છો, મારા મોટા ભાઈ સમાન છો, અને તમે આવું બોલો છો? થુ. અરે તને એટલી પણ ખબર નથી પડતી હે? આ તારો ઘરવાળો પથારીવશ થઈ ગયો છે, હવે એનાથી કંઈ નહીં થાય, એટલે તારી પાસે બીજો કોઈ રસ્તો નથી. એટલે હું તને શું કહું છું કે મારા ઈશારાને સમજવાની કોશિશ કરને. બસ મોટા ભાઈ, આગળ એક પણ શબ્દ ના બોલતા, નહીતર મારાથી હાથ ઉપાડતા વાર નહીં લાગે. અરે શબ્દ ક્યાં હું બોલું છું? હું કહું એ માની લે ને તું. હે તો શું કામ નાટક કરે છે? મોટા ભાઈ, છોડી દો મને. અરે છોડી દો મોટા ભાઈ, છોડી દો. અરે આ મોટા ભાઈ કહેવાનું બંધ કરી દે. હવે તને ખબર છે કે આદિ ક્યારેય ચાલી નહીં શકે, અને જો એને ચલાવવો હોય ને તો તારે મારી વાત માનવી જ પડશે. એટલે એટલે જ કે મારે જે જોઈએ ને તે તારે મને આપવું જ પડશે, તો જ તારો ઘરવાળો એના પગ પર ચાલીને તારી પાસે આવશે, નહીતર ક્યારેય નહીં આવે. ઠીક છે, કઈ વાંધો નહીં. મારામાં તેવડ છે મારા ઘરવાળાને ઊભો કરવાની. હા, તારા ઘરવાળાને ઊભો કરવાની તારામાં ત્રેવડ છે? હે તું અત્યાર સુધીમાં કરીને નાખ્યો હોત? મારી વાત માની જા. તું છે ને મોટા ભાઈ, એટલું કર ને તો બધું કામ તારું થઈ જશે. તમારામાં શરમ જેવું કઈ છે કે નહીં? અરે મારામાં તો બહુ બધી શરમ છે, પણ તારા તને જોઉં છું ને તો મારી બધી શરમ જતી રહી છે. એકવાર મારી વાત માની લે ને તો તારા ઘરવાળાને સાજો કરી દઈશ. હા, પ્રોમિસ કરું છું. હા, માની જાને. મોટા મોટા ભાઈ, મારા નાના ભાઈની વહુ છું હું, વહુ. તો મેં ક્યાં ના પાડી? હે તું મારા નાના ભાઈની વહુ જ છે. મેં ક્યાં કીધું કે તું મારું ઘર માંડી લે? પણ હું શું કહું છું, તું મારી વાત માની જા. મારી જે જોઈએ ને તે મને આપી દે, એટલે તારું કામ પણ થઈ જાય અને મારું કામ પણ થઈ જાય. ઠીક છે, આવા દો મારા ભાભીને, એટલે એમને બધી જ વાત કરું છું, પછી જુઓ તમે. અચ્છા, એટલે તું હવે તારી ભાભીની ધમકી મને આપીશ? હે અરે તારી ભાભીને કેવું હોય તો કહી દે, હું કોઈના બાપથી બીતો નથી. પણ એક વાત યાદ રાખજે કે મારે જે જોઈએ છે ને એ તો હું લઈને જ રહીશ, અને એ મને કોઈ રોકી પણ નહીં શકે. તો તમે પણ યાદ રાખજો, મને અડવાની કોશિશ કરી છે ને તો ટાટિયા ભાંગીને હાથમાં આપી દઈશ. ટાટિયા ભાંગીને મને હાથમાં આપી દે છે? લ્યો, અરે આ એના ઘરવાળાના ટાટિયા તો ચાલતા નથી અને મારા ટાટિયા ભાંગવાની વાત કરે છે. પણ હજી તું મને ઓળખતી નથી. મારું નામ રાજ છે, રાજ, અને મારું કામકાજ ક્યારે નહીં કોઈ બગાડી શકે. મારે જોઈએ ને એ તો હું મેળવીને જ રહીશ. હા, દિલ જો આવી ગયું છે તારા પર. મીરા, હા બા. કેમ બેટા અહીંયા બેઠી અને ઉદાસ ઉદાસ દેખાય છે? શું થયું? કંઈ નથી થયું, બસ આ ઘરના કામ કરીને થાકી ગઈ છું, તો અહીંયા શાંતિથી બેઠી છું. બેટા થાકી ગઈ તો થોડું આડું પડાય ને, અહીંયા બેસવાથી થાક થોડો ઉતરે. પણ શું કરું બા, આ સિયા બધે એકલી ન પહોંચી વળે ને, એટલે હમણાંથી થોડા ઘરના કામ વધારે કરવા પડે છે. અને મને એમ થાય કે બે કામ વધારે કરું તો શું ફેર પડે. હા બેટા, તું આટલું સમજે છે ને એ જ બહુ છે. અત્યારે ઘરમાં માંદગીનો ખાટલો છે, એટલે સ્વાભાવિક છે કે થોડું કામ તો વધારે આવવાનું જ છે. હા બા, મારે તમને એક વાત પૂછવી હતી. અરે પૂછને બેટા, શું છે?
હું એમ કહેતી હતી કે આ છેલ્લા વર્ષ દિવસથી મમ્મીના ઘરે હું ગઈ જ નથી. વચ્ચે એકાદી વાર ગઈ ને તો રોકાણી પણ નહીં. તો તમે હા પાડો તો હું 2 દિવસ આંટો મારી આવું. બેટા તું જાણે છે ને, આમ તો હું તને ના ન કહેત, પણ અત્યારે ઘરમાં માંદગીનો ખાટલો છે, ઘરના બધા જે રેગ્યુલર કામ છે એ તો કરવાના જ, અને એના ઉપર પાછો આદિની પણ ધ્યાન રાખવાનું, એને દવા દારૂ આપવાના. એટલે બેટા હમણાં તું થોડાક દી થોભી જાય ને તો સારું. આદિ ઊભો થઈ જાય ને પથારીમાંથી પછી તું તારે જા ને. પણ બા, મને હવે ઘરની યાદ આવે છે, મમ્મી પપ્પાની, ભાઈની, બધાની. હું ઝાઝા દિવસ નહીં રોકાઉં, 2 દિવસ રોકાઈશ બસ. તે રાજને વાત કરી? હા, એમણે તો મને કહ્યું કે તું જા, પણ એકવાર બા સાથે વાત કરી લેજે. એટલે જ તો કહું છું ને બા, બાકી હું શું કામ ને તમને પૂછું. બેટા હું તો તને એમ કહું છું કે આદિ, બા પ્લીઝ. બેટા હું સાચું કહું છું, એક કામ કર ને, એવું હોય ને તો તારા ઘરે રોજ રાતે કે દિવસે તને થોડોક પણ ટાઈમ મળે ને તો વિડીયો કોલથી વાત કરી લે ને, સમજવાની કોશિશ કર ને બેટા. પણ બા, તમે વિચાર તો કરો, અત્યારે આદિભાઈને ખાલી રેસ્ટ કરવાનો છે, નથી હોસ્પિટલે જવાનું, નથી એમને એડમિટ કરવાના. જે પણ કંઈ કામ છે ઘરના જ છે ને, અને સિયા બધા કામ તો કરે છે આદિભાઈના. તો પછી હું 2 દિવસ જઈ આવીશ તો શું ફેર પડશે બા? હા, સિયા એના બધા કામ કરે છે કારણ કે સિયાની જ ફરજમાં આવે છે એને બધી રીતે સાચવવાનો, પણ એને લીધે ઘરના અટકતા કામ તો તારે જ કરવા પડે ને. તમે નહીં માનો ને, મને ખબર જ હતી રાજ હા પાડશે, પણ તમે હા નહીં પાડો. બેટા નારાજ થવાની કાંઈ વાત નથી. તો પછી હા પાડો ને. મને ખબર છે કે તારા મગજમાં જે એક વસ્તુ આવે ને તો એમાં કોમ્પ્રોમાઇઝ ક્યારેય ન કરે. બસ તારે એ જવું છે તો જવું જ છે ને. સારું જા જઈ આવ. રાજે હા પાડી છે ને, જઈ આવ 2 દિવસ. અહીંયા તું રહીશ, હું ના પાડીશ અને તું પરાણે રહીશ ને તોય તારું મન નહીં લાગે, એના કરતાં જઈ આવ જા. વાહ, તમને પણ ખબર છે ને કે હું મારી જવાબદારીઓથી ક્યારેય ભાગી નથી. બરાબર જાણું છું કે ઘરની મોટી વહુ છું, જવાબદારી છે મારી, પણ છેવટે જતા તો હું પણ માણસ છું ને. મને પણ તો મારા ઘરની, મારા મા બાપની, મારા ભાઈની યાદ આવતી હોય ને, કે નહીં? હા, તું ઘરની મોટી વહુ છે, જવાબદારી બધી નિભાવે છે, પણ જ્યારે આવા કપરા સમયમાં જે જવાબદારી નિભાવે ને ત્યારે મોટાઈ વધારે સારી લાગે. પણ વાંધો નહીં, હું સાચવી લઈશ. જા, તારે જવું છે ને, ચાલ હું મારું કામ પતાવું. સમજતા કેમ નથી? મને આદિભાઈથી કોઈ વાંધો નથી, એ મારો દેર છે, મારા દીકરા જેવો છે, પણ મને પણ તો પપ્પા પાસે જવું છે, મમ્મી પાસે જવું છે. 1 વર્ષથી નથી ગઈ ઘરે હું. છોડ, સિયાને કહી દઉં કે હું જાઉં છું એમ. સિયા, 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 સિયા. ભાભી તમે બુદ્ધિ વગરની છે સાવ. ક્યાં ધ્યાન છે? કંઈ નહીં, હું વિચારતી હતી. સિયા, ક્યાં ખોવાઈ ગઈ છે તું? કયા વિચારોમાં એવી તો પડી હોય છે કે કઈ કામમાં ધ્યાન નથી હોતું? કંઈ નહીં ભાભી, હું તો બસ આદિભાઈના વિચાર કરતી હતી ને. હા હા એમના. ખબર છે મને, પત્ની તરીકેની તારી ફરજ નિભાવે છે તું. તને ચિંતા થતી હશે ને કે આદિભાઈ ક્યારે ખાટલામાંથી ઊભા થશે, ક્યારે નોર્મલ લાઈફ જીવશે. પણ સિયા, આવા સમયે વિચારીને મગજ ખરાબ કરવાનો ટાઈમ નથી. તું હિંમત રાખ, ઈશ્વર બધું સારું કરી દેશે. આમ હિંમત હારીએ તો કંઈ નહીં થાય ને. હા ભાભી, હું હિંમત હારવા પણ નથી માંગતી, પણ કંઈ નહીં, છોડો એ વાત. સાંભળ, હું તને જે વાત કરવા આવી હતી ને એ તો ભૂલી જ ગઈ. હા, હું એ જ પૂછતી હતી. હા, કિચનમાં તમારે કંઈ જોતું છે, કંઈ કામ છે તો મને કહો, હું આપું. ના, હું એમ કહેવા આવી હતી કે હું મારા પપ્પાના ઘરે 2 દિવસ જાઉં છું, તો તું પ્લીઝ અહીંયા બધું મેનેજ કરી લેજે. હા? શું? ના ના ભાભી, તમે ક્યાંય નહીં જતા.
મને આ ઘરમાં ડર લાગે. અરે. તમારે ક્યાંય નથી જવાનું. સિયા સિયા કેવી વાત કરે છે? ઘરમાં ડર લાગે એટલે? બાબા હું એક જાઉં છું ને. આદિભાઈ છે, મમ્મી છે, રાજ છે, તો પછી કોનાથી બીવાનું હોય? એટલે ભાભી તમે 2 દિવસ પિયર જશો તો મારું શું થશે? હું અહીંયા ટેન્શનમાં હોય, મારું ધ્યાન ના હોય. જોયું ને તમે હમણાં તમે કેટલું મારું ધ્યાન રાખો છો. એટલે પ્લીઝ ભાભી તમે પિયર ના જતા પ્લીઝ. તું કેમ આમ કરે છે? સમજાતું નથી મને. અત્યાર સુધી તું જ મને સામેથી કહેતી હતી કે ભાભી તમે વરસ દિવસથી ગયા નથી ને તો તમારા પપ્પાના ઘરે કાંટો મારી આવો. હવે આજે નક્કી થઈ ગયું છે, રાજ અને મમ્મી બંનેએ હા પાડી, તો તું શું કામ ના પાડે છે મને? ભાભી હું શું કામ ના પાડું છું એ તો મને નથી ખબર, પણ હમણાં તમે ના જતા. આદિને સારું થઈ જાય ને પછી 1 મહિનો રોકાઈ આવજો. હા ને? સમજી ગઈ હું. સમજી ગઈ કે તું મને શું કામ ના પાડે છે. શું કામ ભાભી? એટલું બધું ઓવર એક્ટ નથી કરવાનું. ખબર છે મને કે તું આદિભાઈની ચિંતા કરે છે અને હું હોઉં તો તને મેન્ટલી સપોર્ટ રહે એટલે ના પાડે છે ને. હા ભાભી એકદમ સાચું કહ્યું તમે. તમે એક જ આ ઘરમાં મને સમજો છો એટલે જ કહું છું કે તમે હમણાં ના જતા. હા ને? સારું, તું ના પાડે છે ને તો હું નહીં જાઉં. પણ હા, જેવા આદિભાઈ ઠીક થશે ને એટલે હું 15 દિવસ મારા પપ્પાના ઘરે જઈશ. પછી ના નહીં પાડતી પ્લીઝ. નહીં પાડું પછી ના. જાઓ તમે હોલમાં બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. એન્ડ થેન્ક યુ. બસ હવે ઠીક છે, હું જાઉં છું. પણ એક વાત સાંભળ સિયા, ઘણી વખત એવું બનતું હોય છે ને કે માણસે સારા કર્મ કર્યા હોય ને તો પણ એને ખરાબ સજા મળતી હોય છે. દાખલા તરીકે આદિભાઈને એમનું નેચર બહુ સારું છે, સારા દિલના વ્યક્તિ છે, સારા મનના વ્યક્તિ છે, છતાં પણ અત્યારે આ હાલત થઈ છે એમની. હા સિયા, એનો જ અમુક લોકો ફાયદો ઉઠાવી જાય છે. એટલે કંઈ નહીં. કંઈ નહીં. શું બોલે છે સિયા તું? ભાભી બેસો તમે, હું ચા બનાવીને લઈ આવું. એક કામ કરતો, ચાલ બાને અહીંયા બોલાવ, આપણે અહીંયા ચા પી લઈશું. ના ના, હું લઈ આવું બનાવીને. તમે બેસો હોલમાં. ચા બનાવું છું. ભાભી તમને કેવી રીતના હું સાચી હકીકત જણાવું? કેવી રીતના? દવા પીધી તે? હા ભાઈ. ભાઈ હું ક્યારેય નહીં ચાલી શકું, ક્યારેય મારા પગ ઉપર ઊભો નહીં થઈ શકું. અરે તું ચિંતા ના કર, અત્યારના સમયમાં બધું સારું થઈ શકે એમ છે. અત્યારે સાયન્સ કેટલું આગળ વધી ગયું છે. તું છે ને પણ તમે જ કહેતા હતા ને કે ડૉક્ટર કહે છે કે હવે હું ક્યારેય સાજો નહીં થઈ શકું, અને હવે તમે કહો છો કે શક્ય છે, પણ કેવી રીતે? અરે સાંભળ, ડૉક્ટર તો કીધા કરે. અત્યારે કેવા કેવા ડૉક્ટરો, કેવી કેવી હોસ્પિટલો થઈ ગઈ છે. હું છે ને તારો ઈલાજ સારી જગ્યાએ કરાવીશ, પણ આના માટે છે ને મારે તારી પત્નીની જરૂર પડશે, એટલે કે એની હેલ્પની જરૂર પડશે. સિયાની? હા. સિયાની શું હેલ્પ જોતી છે તમારે? મારી વાત સાંભળ, પૈસા નથી જોઈતા મારે, પણ એમાં એવું છે ને કે ઘણી જગ્યાએ કંઈક ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવાની થાય તો એમાં સિયાની જરૂર પડે, કારણ કે તારી પત્ની છે ને એટલા માટે. હા તો સિયા ક્યાં ના પાડવાની છે? આ તમે કહેશો એટલે એ હા જ પાડશે, અને મારા માટે કંઈ પણ કામ હોય ને તો એ કોઈ દિવસ ના નહીં પાડે. ઠીક છે, તો તું છે ને સિયાને સમજાવી દેજે કે મોટા ભાઈ જેટલું કહે ને એટલું જ કરવાનું. ભાઈ હું સિયાને કહી દઈશ, પણ એટલે શું? પણ હું એમ કહેવા માગું છું કે ડૉક્ટરને તો મારી સહીની જરૂર હોય ને, તમારા સહીની જરૂર પડે ને, કારણ કે ઓપરેશન કરાવતી વખતે એ તમે સહી કરો તો પણ ચાલે, એમાં સિયાની શું જરૂર છે?
અરે મારી સાઈન ચાલે પણ તું કુંવારો હોત તો. હવે તારા લગ્ન થઈ ગયા છે ને એટલે હવે એ તારી પત્ની છે તો એની સાઈનની જરૂર પડે. જો તને મેં વાત કરી હતી ને કે મારા ફ્રેન્ડના મામાનો છોકરો ડૉક્ટર છે, એની સાથે મારે વાત થઈ ગઈ છે અને એણે કહ્યું છે કે એક સારો ડૉક્ટર છે, ત્યાં તને બતાવીશું ને એટલે તારું કામ થઈ જશે. પણ એના માટે મારે એને મળવા જવાનું છે, થોડીક ફોર્માલિટી પૂરી કરવાની છે. તો તું સિયાને કહેજે કે મારી સાથે આવે. સિયા તમારી સાથે? એટલે કે કદાચ કોઈ ડોક્યુમેન્ટ ઉપર સાઇન કરવાની થઈ હોય ને તો મારે પછી ધક્કા ના ખાવા પડે ને. હા, હું સમજી ગયો. સાચું કહું ભાઈ, તમે મારા માટે બહુ મહેનત કરો છો. તમે મને પગ પર ઊભો કરવા માટે કેટલી કોશિશ કરો છો ભાઈ. ખરેખર આવા સમયમાં તમારા જેવો ભાઈ મળવો ખૂબ જ મુશ્કેલ છે. અરે આ બધું કોના માટે કરું છું? તારા માટે જ ને. તારી મને ચિંતા થતી હોય ને. તને ખબર નથી કે કાલે મેં તારા માટે કેટલી મહેનત કરી છે એ તને નથી ખબર ભાઈ. ભાઈ, તમે જે કંઈ પણ કરો છો ને મને ખબર છે કે તમે તમારા કામમાં પણ ધ્યાન નથી આપી શકતા અને વધારે મહેનત મારી પાછળ કરો છો. હા હા, એ તે વાત સાચી કરી. હા, તારા લીધે છે ને હું મારા કામમાં બરાબર ધ્યાન નથી આપતો. મારું ધ્યાન એક જ જગ્યાએ અટવાઈ ગયું છે, એટલે કે તને સાજો કરવામાં. પણ તું હવે છે ને આરામ કર અને તું સિયાને સમજાવી દેજે, બરાબર? કે હું જે કહું એ કરે. હા હા, હું એને કહી દઈશ. તમે જ્યાં કહેશો ત્યાં એ સહી કરી આપશે. ઠીક તમે છે. જરાય ચિંતા નહીં કરતા. હા, અને હવે તું પણ આરામ કર. હું થોડી વાર માટે બહાર જાઉં. હા. હા, અને પાછો સિયાને કહેવાનું ભૂલતો નહીં. હા, અરે ભાઈ, કેટલી વાર યાદ કરાવશો? સિયાને કહી દે. અત્યારે જ બોલાવીને કહી દઉં? અરે ના ના, એવી કાંઈ ઉતાવળ નથી. પણ શું છે કે એના વગર કામ થાય એવું નથી ને, એટલા માટે. હા હા ભાઈ, સારું, હું કહી દઈશ એને. હા, ઠીક છે. તો હું જરાક મારું કામ બતાવ્યું. હા હા. સિયા, એ સિયા, અહીંયા આવતો. સિયા, હા દી, કંઈ જોઈએ છે તમારે? ના, મારે કંઈ જોઈતું નથી, પણ તારી સાથે થોડી વાત કરવી છે. મારી સાથે? હા. બોલો ને. તને ખબર છે ને કે મોટાભાઈ પહેલાં કહેતા હતા કે મારો કોઈ ઈલાજ નહીં થઈ શકે, પણ એમના કોઈ રિલેટિવ છે, એના મામાજીને ત્યાં કોઈ છે ડૉક્ટર, એણે પૂછી લીધું છે અને એમને કહ્યું છે કે હું ચાલતો થઈ જઈશ. સાચું? હા. એ તો સારું કહેવાય ને. સારું જ કહેવાય ને. ફરીથી આપણે જોયેલા સપનાઓ પૂરા કરીશું અને એટલા માટે જ મેં તને બોલાવી છે અને તારી સાથે થોડી વાત કરવી છે. સાંભળ, હા, મોટા ભાઈ એકલા બચારા દોડે છે, મને ઊભો કરવાની પૂરેપૂરી કોશિશ કરે છે, તો તું છે ને એમની મદદ કરજે. કંઈ પણ કામ હોય ને તેમની સાથે જજે. બચારા એકલા કેટલું દોડશે. હા, ડૉક્ટરો પાસે મળવા જવું, દવાઓ લાવવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ, બધી જગ્યાએ એકલા પહોંચી નહીં વળે. તું એક કામ કરજે, એમાં તારા સહીની જરૂર પડશે ઓપરેશન માટે, એટલે તું એમની સાથે જ જજે, જેથી કરીને ફરી પાછા તને અહીંયા લેવા માટે ન આવવું પડે. હા? હાદી, કેવી વાત કરો છો તમે? મોટા ભાઈ મારા જેઠ છે, એની સાથે હું થોડી જઈ શકું? એટલે જેઠ છે એટલે તું કહેવા શું માગે છે? હા, તો જેઠ સાથે તું શું કામ ના જઈ શકે? કોઈ પણ માણસને એટલી ખબર પડે કે એ તારા જેઠ છે અને એને કંઈ મદદની જરૂર હોય તો તું એની સાથે ના જઈ શકે? અને તને ખબર છે કે તારા પતિની આવી હાલત છે, તો તું નહીં દોડે તો બીજું કોણ દોડશે? મારા પગ તો ચાલતા નથી કે હું એમની સાથે જાઉં. પણ હું ક્યાં દોડવાની ના પાડું છું? તમે ગુસ્સે કેમ થાઓ છો? ગુસ્સો ન કરું તો શું કરું? તું ના કઈ રીતે પાડી શકે? અને જેઠ છે એનો કહેવાનો મતલબ શું છે તારો? હા, આ લોકોની મર્યાદા, આ લોકો વાતો કરશે એમ કે પતિ પથારીવશ થઈ ગયો એટલે જેઠની સાથે બહાર ફરવા નીકળી ગઈ, એવું કોઈ નહીં બોલે. બધાને એટલી ખબર પડે જ છે.
કે એના પતિની હાલત ખરાબ છે એટલા માટે જેઠ સાથે એ લોકો દોડે છે. આદિ તમે સમજતા કેમ નથી? મને ખબર છે, પણ હું મોટા ભાઈની રિસ્પેક્ટ કરું છું. હું એની સાથે જવા નથી માંગતી. જો એવું કંઈ કામ હશે ને તો સાંભળો, હું એકલી જઈ આવીશ. તમને હું એકલી ડૉક્ટર પાસે લઈ જઈશ. હા? નહીં, એકલા જવાની કંઈ જરૂર નથી. તારી સાથે મોટા ભાઈ આવે છે તો તને વાંધો શું છે? એકલી તું પણ કેટલું દોડીશ? હું તને કહું છું એમ તારે કરવાનું છે કે નહીં? પણ તમે સમજતા નથી. હું મોટા ભાઈની સાથે એકલી ના જઈ શકું. શું કામ? શું કામ ના જઈ શકે? કારણ જણાવીશ મને? ભાઈ અને ભાભી જઈ આવે તો નહીં ચાલે. હું ઘરના બધા કામ કરી લઈશ, પણ ભાઈની સાથે ભાભી જશે. એનો મતલબ એ જ થયો ને કે તું ઈચ્છતી જ નથી કે હું સાજો થાવ. હું આમને આમ પડ્યો રહેવો જોઈએ. હું એવું નથી ઈચ્છતી આદિ. કઈ પત્ની એવું ઈચ્છે કે એનો પતિ સાજો ન થાય, એને સારું ન થાય? તો પછી તને જવામાં વાંધો શું છે? હું તને કહું છું ને, અને તારી સહીની ત્યાં જરૂર પડે ને એટલા માટે તને કહે છે. બાકી બીજું કંઈ કામ નથી તારું. ઠીક છે, હું જઈશ, પણ ભાભીને સાથે લઈને જઈશ. એકલી હું મોટા ભાઈની સાથે નહીં જાઉં. હા, અને મને કંઈ અહીંયા જરૂર પડી તો કોણ હશે ઘરમાં? કોઈ નહીં. મમ્મી એકલા. મમ્મી પાસે હું બધી વસ્તુઓ મગાવ્યા કરીશ. મારે કંઈ જોતું હોય તો મમ્મીને કહીશ. કંઈ પણ વિચાર કર્યા વગર બોલે જ જાય છે. રહેવા દે, તારે કંઈ જ નથી જવું, અને મોટા ભાઈને પણ ના પાડી દઈશ કે રહેવા દો, હવે કઈ જગ્યાએ ધક્કા ખાવાની જરૂર નથી. હું આમનામ રહીશ એ બરોબર છે. ના, તો મોટા ભાઈ ઘરે રહેશે અને હું ને ભાભી જઈ આવશું. મોટા ભાઈ પાસેથી હું બધું એડ્રેસ લઈ લઈશ. ઠીક છે? હવે ઠીક છે કાંઈ નહીં. શું ઠીક છે? તને એકવાર મેં કહ્યું એમાં સમજ નથી પડતી? તું મોટા ભાઈની સાથે જઈશ એટલે જઈશ. પણ આદિ, પણ બણ કંઈ નહીં. મેં કહી દીધું ને એકવાર. જા હવે અહીંયાથી. હા જાઉં છું, પણ તમે આમ ગુસ્સો ના કરો. શાંતિથી આરામ કરો, હા ને? આશ ભગવાન શ્રી કૃષ્ણ. કેમ બા એકલા બેઠા છો? બસ જો આદિની ચિંતા. બા થઈ જશે ને સારું. અને હા, હું તમને એમ કહેવા આવી હતી કે હું પિયર નથી જવાની. હો. કેમ? હજી કાલ તો તું કેટલી જીદ કરતી હતી. મેં તને કીધું કે આદિ હમણાં માંદો છે તો તું નહીં જા, તો તું તો જીદ લઈને બેઠી હતી કે ના, રાજે કીધું જ છે, મને મારા ઘરની યાદ આવે, પપ્પાની ને ભાઈની ને બધાની યાદ આવે. અચાનક કેમ બંધ રાખ્યું? બા એમાં એવું છે ને, હું કાલે સિયાને કહેવા ગઈ હતી કે હું મારા મમ્મીના ઘરે જવાની છું તો 2 દિવસ ઘર સંભાળી લઈ. પણ જેવી મેં સિયાને વાત કરીને એવું જ સિયાનું મૂડ ખરાબ થઈ ગયું. આઈ મીન એ ગભરાવા લાગીને આજીજી કરવા લાગી કે ભાભી તમે નહીં જતા, તમે નહીં જતા. મને સમજાયું નહીં કે સિયાએ આવું કેમ કર્યું, પણ એનું ચહેરો જોઈને મને એમ થયું કે મારે ના જવું જોઈએ. કદાચ એવું બને કે આદિ આટલો બધો માંદો છે ને એટલે એ ગભરાઈ ગયો હશે. બીજું તો શું હોય? બની શકે, કારણ કે જ્યારે ઘરમાં તકલીફ હોય ને ત્યારે ઘરના બધા સદસ્યોનું સાથે રહેવું જરૂરી છે. પરિવારનો એક વ્યક્તિ પણ દૂર થાય ને તો પણ જીવ એમાં ને એમાં અટકી રહે. કદાચ એટલે જ ના પાડતી હશે. એવુંય બને, અને એમ પણ બને કે એના દિલની વાત, આદિની વાત એ મને એટલી ન કરી શકે જેટલી એ તને કરી શકે, અને તારી સાથે એનું મન મળી ગયું છે. તું હોય ને તો એને હિંમત રહી, એટલા માટે એણે કદાચ ના પાડી હશે. હા બાકી તો શું કારણ હોય? સાચી વાત છે. અને આમ પણ સિયા જ્યારથી આવી છે ને ત્યારથી મારી સાથે બેનની જેમ જ રહી છે. નાની નાની વાતમાં મને પૂછીને બધું કરવાનું, કેટલું શાક બનાવવું છે, કેટલી દાળ બનાવી છે, કયા કલરના કપડાં પહેરવા છે. નાની નાની વાતમાં મારો જીવ ખાય તો પછી આટલી મોટી વાતમાં કેમ જવા દે? હા, એટલે જ એને હિંમત રહી ને એટલે ના પાડી હશે. પણ બા સમજાતું નથી કે હર વખત હું મમ્મીના ઘરે જાઉં ને ત્યારે સિયા રાજી થતી હોય કે ભાભી 2 દિવસ આંટો મારી આવો, 2 દિવસ આરામ કરી આવો, હું ઘર સંભાળી લઈશ. અને આ વખતનું એનું બિહેવિયર કંઈક અલગ જ હતું. મેં તને કીધું એમ, એ એકલી પડી ગઈ ને, એક તો એને એના વિચાર આવતા જ હોય.
અને એની સાથે વાત શેર કરવાવાળું કોઈ નહીં તારા સિવાય. મારી સાથે વાત કરીને કેટલી કરે. પણ બા, મને તો ચિંતા થાય છે કે સિયા કંઈ છુપાવતી નહીં હોય ને. તમે જ સમજો ને, આટલા વર્ષથી જે માણસ બહુ સરસ રીતે રહેતું હોય, અને મેઇન પોઈન્ટ તો ત્યાં આવે ને કે સિયા મને એમ બોલી કે મને ઘરમાં ડર લાગે છે, ગભરાટ થાય છે. અરે વર્ષોથી જે ઘરમાં રહેતા હોય એ ઘરમાં શેની બીક, અને એ પણ પરિવારની સાથે. હા, બની શકે. જેણે ક્યારેય ઘરમાં માંદગી ન જોઈ હોય અને આટલી ગંભીર બીમારી કે જ્યારે ડૉક્ટરે એમ કહી દીધું છે કે હવે આ આજીવન ઊભો નહીં થઈ શકે, એટલે સ્વાભાવિક છે કે બીજાને તો થાય કે ન થાય, પણ પત્ની અને એની માં એ બંનેને તો ગભરામણ થાય ને થાય. અત્યારે મને થાય છે ને, મને નથી ખાવાનું ભાવતું, નથી ચા પાણી પીવાનું મન થતું, નથી મને સારા કપડાં પહેરવાનું મન થતું, નથી માથું ઓળવાનું મન થતું. બસ જ્યાં વિચારો ને વિચારોમાં આદિ સિવાય કોઈ નથી. વાહ. એ તો એની પત્ની છે. હા, હું સમજી ગઈ તમારી વાતને, અને મેં પણ નિર્ણય કર્યો છે કે થોડા દિવસ હું નહીં જાઉં. આદિભાઈ ઠીક થઈ જાય ને પછી હું આંટો મારી આવીશ. સારું, તમે બેસો, હું મારા કામ બતાવું. હા. હે ભગવાન, મારા ઘર પર કોની નજર લાગી ગઈ કે મારો આદિ પથારીવશ થઈ ગયો? અરે એના કરતાં તો હું થઈ ગઈ હોત ને પથારીવશ તો ચાલત. ખર્યું પાંચું, કદાચ જતી પણ રહું તો કાંઈ વાંધો નહોતો. બસ મારા આદિને જલ્દી ઊભો કરી દે. અરે વાહ, અસલ સિયા જેવી જ લાગે છે, પણ કાંઈ ન ઘટે. મોટા ભાઈ, અરે સિયા, હા તું છે ને દર વખતે મોટા ભાઈ કહેવાનું રહેવા દે. હા તું મોટા ભાઈ કહે છે ને તો ફિલિંગની પથ્થારી ફરી જાય છે. તારે કંઈ કામ હતું? હા, તો પણ આમ દૂર કેમ ઊભી છે? આમ નજીક ઊભી રહીને વાત કર ને. બોલ, શું કામ હતું? તમે કહેશો ને એમ હું કરવા તૈયાર છું. તમારી બધી વાત માનીશ, પણ મારા આદિને સરખું થઈ જવું જોઈએ તો જ. અરે તું વાત માનીશ? તું તૈયાર થઈ ગઈ? અરે તું હવે જો, તારા આદિને છે ને હમ 2 મહિનામાં દોડતો કરી દઉં, એનું ઓપરેશન કરાવી નાખીશ. તું માની ગઈ ને એટલે હવે બધું સારું થઈ જશે. બોલ, તારે બીજું શું જોઈએ? બોલ, તું જે માંગીશ તે આપી દઈશ. બસ તું ખાલી માની ગઈ ને એટલું જ ઘણું છે. અરે પણ તું આ દૂર કાંઈ છે? નજીક ઊભી રહે ને. બોલ ને, શું જોઈએ છે તારે? હે? મારે બીજું કંઈ નથી જોતું. બસ ખાલી મારા આદિને સારું થઈ જવું જોઈએ. અરે સમજી લે, તારો આદિ સારો થઈ ગયો, કારણ કે હવે મારે જે જોતું છે ને એ મને મળી જશે. હા, હું અત્યારે વિડીયો જોતો હતો, એમાં અસલ તારા જેવી જ દેખાય, પણ તારા જેવી તો નથી જ. હા મોટા ભાઈ, તમે આ બહુ ખોટું કરી રહ્યા છો. મારા જેવી મજબૂર સ્ત્રીનો ફાયદો ઉઠાવી રહ્યા છો. પણ યાદ રાખજો, આ ઉપરવાળો ક્યારેય તમને માફ નહીં કરે, ક્યારેય નહીં. ઉપરવાળો? કોણ છે ઉપરવાળો? અરે આમાં ઉપરવાળો ના આવે. આમાં તો જે પણ કરવાનું હોય ને એ આપણે પોતાએ જ કરવું પડે. પણ તું તૈયાર થઈ ગઈ છે ને એટલે હવે
કઈ ચિંતા નથી, સમજાઈ ગયું. હવે તારો આદિ સારો થઈ જશે. તારો આદિ પગેથી દોડવા લાગશે, અને એ ફક્ત 2 મહિનામાં જ. પણ જો તું મારી વાત માનતી રહીશ ને તો 2 મહિનાની જગ્યાએ કદાચ આદિ 1 મહિનામાં પણ સારો થઈ જશે. મોટા ભાઈ, હું તમારી વાત માનવા તૈયાર છું, પણ આદિને સારું થઈ જવું જોઈએ. અને અરે આદિને હવે સારું થઈ જશે, કારણ કે તું માની ગઈ છે ને, એટલે હવે બધું ઠીક થઈ જશે. તો પછી આપણે હવે આગળ શું કરીશું? હે? પણ તું હા દૂર ઊભી રહી છે ને, એ મને જરા પણ નથી ગમતું. લાગે છે કે હવે ડૉક્ટર ના પાડી દેશે ઓપરેશન કરવાની. હા, મને એવું લાગે છે. ના ના મોટા ભાઈ, એવું ના બોલો. હવે બધું ઠીક થઈ જશે. હા, કારણ કે તું માની ગઈ છે ને એટલે. પણ હવે ક્યારે મારી વાતનો અનાદર નહીં કરવાનો. હા હા, સમજાઈ ગયું? અરે સિયાઓ, તમે આ શું કરી રહ્યા છો? આવું તે કરાતું હશે. માન્યું કે આદિ ચાલી નથી શકતો, પણ હું કાંઈ એવો માણસ નથી. હા, જો મીરા, સિયાઓ કેવું કરે છે. સિયા, તું શું કામ રડે છે? જેને કરતું તો કરી છે એને તો કઈ શરમ નથી, તો આપણે રોઈને શું કામ ને હેરાન થઈએ? બા, હવે તમે કઈ બોલશો કે નહીં? મને તો શરમ આવે છે મારા લોહી પર કે આટલું બધું ગંદુ હોય, સંસ્કાર વગરનું હોય. બેશરમ શું કમી રહી ગઈ હતી મારા પરવરિશમાં કે બાયડી હોવા છતાં તારે નાના ભાઈની વહુ પર નજર રાખવી પડી, અને પણ બગાડીને. બેશરમ, શું હતું? શું કમી હતી? બોલ બોલ. નાલાયક. અને તું પણ કઈ બોલી નહીં? તને એમ ન થયું કે ભાભી અને મમ્મીને વાત કરું? ભાભી, મમ્મી, હું મજબૂર હતી, અને મોટા ભાઈ મારી મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે. તમને તો ખબર છે ને ભાભી, હું મારા આદિને બહુ પ્રેમ કરું છું. હું એના માટે કંઈ પણ કરી શકું, અને મોટા ભાઈ એ વાતનો ફાયદો ઉઠાવતા હતા. કંઈ પણ કરી શકું એટલે ચારિત્ર પર આવે ને ત્યારે તો કંઈ જ ન હોવું જોઈએ. હા, તારો પતિ પરનો પ્રેમ માની શકાય, પણ એ ચારિત્રથી વધારે નહીં. મમ્મી, એટલી ખબર તો મોટા ભાઈને પણ પડવી જોઈએ ને. હે મારા કરતાં મોટા છે અને મારા જેઠ છે, પણ નહીં, એને કંઈ એવી ખબર જ નથી પડતી. મને તો આ જેઠના સંબંધ પરથી વિશ્વાસ ઉડી ગયો. મોટા ભાઈ, તમને મારો વિચાર તો ન આવ્યો, પણ આદિનો પણ વિચાર ન આવ્યો. એ તમારા સગા નાના ભાઈ છે. તું કોને સમજાવે છે? નાનો ભાઈ કે ભાઈની વહુ? અરે જેને સંબંધોને કલંકિત જ કરવા હોય કોનું વિચારે? તમે બંને તો પછી, પણ પહેલા પોતાની પત્નીનું ન વિચાર્યું, પોતાની માનું ન વિચાર્યું. બસ, કોણ જાણે મગજમાં શું સવાર થઈ ગયું. તમને તો એમ જ હશે ને કે કોઈ દિવસ કોઈને કંઈ ખબર નહીં પડે, પણ માણસની આંખો કરતાં ઈશ્વરની આંખો વધારે જોઈ શકે છે. શરમ ન આવી રાત તમને? અને હજી આટલું સાંભળ્યા પછી પણ તમે મારી સામે બેઠા છો, બોલશો હવે? જોયું, એ કંઈ નહીં બોલે, કંઈ નહીં બોલાય એનાથી. જવાબ આપો ને, શું કર્યું આ? તમને ધણી કહેતા મને શરમ આવે છે. કયા મોઢે હું દુનિયામાં આવી રીતે નીકળીશ? રાજ, શું મળ્યું તમને? તમારો ભાઈ ખાટલામાં પડ્યો છે, બીમાર છે. છોકરીની ઇજ્જત પર આંચ નાખી. નાના ભાઈની વહુ તો દીકરી કહેવાય. બાપ થઈને આવું કરતા શરમ ન આવી? મીરા, મને માફ કરી દે. હું રસ્તો ભટકી ગયો હતો. રસ્તો ભટકી ગયા હતા તો કેમ ઝેર પીને મરી ન ગયા? હા, આના કરતા તો
એ કર્યું હોત ને તો સારું હતું. હા મેં મારા સગા ભાઈની પત્ની પર નજર બગાડી. સાચી વાત છે. મરી ગયા હોત ને તો સારું હોત. કમસે કમ આ કલંક તો મારા માથા પર ન લાગત ને કે મારા ધણીએ મારા જ ઘરની આબરૂમાં હાથ નાખ્યો. કહી દે જ બધાને કે મરી ગયો. પણ આ જીવતા જીવ જે કર્યું છે ને એ મરવા કરતાં પણ બદતર કર્યું છે. કહું છું ને, મારી ભૂલ થઈ ગઈ. મને હું વાસનામાં અંધ બની ગયો હતો. એટલે મેં આપણા ઘરની લક્ષ્મી ઉપર જ નજર બગાડી. ધિક્કાર છે મને. મારા જેવા પાપિયાને ભગવાન ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. એ છે ને, આ કરતા પહેલા તારે વિચારવાનું હતું. 100 વાર વિચાર કરીને પછી પગલું ભરવાનું હતું. ત્યારે તને આ બધો કાંઈ વિચાર ન આવ્યો, કાંઈ વિચાર ન આવ્યો. નાલાયક. સમાજમાં મોટા ભાઈ અને વહુના સંબંધ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. એ તને ભાન પડે છે? પુરુષ, ઘરનો પુરુષ ઘરની સ્ત્રીઓની આમન્યા રાખે, મર્યાદા રાખે, એનું માન સન્માન રાખે. તું કાંઈ ન કરી શક્યો? આ મીરામાં શું કમી હતી, શું ખામી હતી આ છોકરીમાં કે તારે નજર અહીંયા બગાડવી પડી? મમ્મી, હું તમારી પણ માફી માંગુ છું. મને માફ કરી દો. મેં કઈ વિચાર્યું જ નહીં. તમે ન વિચાર્યું ને, પણ મેં વિચાર્યું છે. બા, મેં નિર્ણય કર્યો છે. આજ પછી આ ઘરમાં એક જ વ્યક્તિ રહેશે, કાં તો રાજ અને કાં તો હું. ના મીરા, એ એની સજા નથી. તારી હયાતીમાં પણ જો એ આવું કરી શકે તો પછી એકલો ભટકતો હશે ત્યારે શું નહીં કરે? ના, તમે 2 જણા સાથે રહેશો જ, પણ આપણા જૂના ઘરમાં. અને હજી એક વાત, હવે આ ઘરમાં જ્યારે જ્યારે સારા પ્રસંગો હોય કે ખરાબ પ્રસંગો હોય ત્યારે તું આવી શકીશ. એનો પગ અહીંયા ક્યારેય નહીં હોય, ક્યારેય નહીં. મને હવે તારી વાત ઉપર અને તારા પરથી સાવ વિશ્વાસ ઉઠી ગયો છે. તું મારો દીકરો છે જ નહીં. મમ્મી, તમે મારી વાત સાંભળો. ગુનો મેં કર્યો છે ને, તો મને સજા આપો ને. મીરાનો એમાં શું વાંક? એને શું કામ આ ઘરમાંથી કાઢો છો? મેં ભૂલ કરી છે ને, તો હું ભોગવીશ. હું જ આ ઘર છોડીને જતો રહીશ. સિયા, તું પણ મારી એક વાત યાદ રાખજે. માન્યું કે તું આદિભાઈને બહુ પ્રેમ કરે છે. એમનો જીવ બચાવવા માટે તું કોઈ પણ રસ્તો અપનાવવા તૈયાર હતી. પણ એક વાત યાદ રાખજે મારી બેન, ચરિત્રથી મોટી આ દુનિયામાં કોઈ વસ્તુ નથી હોતી. એકવાર ચરિત્ર પર દાગ લાગી ગયો ને તો તું કંઈ નહીં કરી શકે. ભાભી, મને ખબર છે તમને શું લાગે છે કે હું મારું ચરિત્ર આને સોંપી દઉં એમ? ના ભાભી ના. મેં એને મારા મોટા ભાઈ માન્યા છે. હું તો બસ એમની પાસેથી કામ કઢાવવા માંગતી હતી કે ડૉક્ટર પાસે આદિને લઈ જાય અને મારા આદિને ઠીક કરે. પછી આ વાત તમને બધાને કરવાની જ હતી. એનો કોઈ અર્થ નથી. તું એની હામાં હા મેળવે, ભલે એ ખોટી હોય કે સાચી હોય. તે જોયા જાણ્યા વગર પક્ષ તો લીધો ને, હા તો પાડીને. કોઈની હાએ હામાં હા કરવામાં પણ મજા નથી સિયા. તું સ્ત્રીની જાત છે. તને જે ન ગમતું હોય, તારે જે ન કરવું હોય ને, તું ના પાડી શકે છે. પછી એ દુનિયાનો કોઈ પણ પુરુષ હોય, એમાં તારો પતિ પણ સામેલ છે સિયા. સ્ત્રીની મરજી વગર સ્ત્રી સાથે કાંઈ પણ કરવું ને એ મહાપાપ છે, ગુનો છે. મીરા, તમે લોકો સિયાને દોષ ના આપો. સિયા હું મને માફ કરી દો. તમે મારી દીકરી ઠેકાણે હતા અને મેં પાપિયાએ તમારા ઉપર નજર બગાડી. મને નરકમાં પણ જગ્યા નહીં મળે. મેં ભૂલ કરી છે ને, તેનું પશ્ચાતાપ પણ હું કરીશ. સિયા, હું તમારા આદિને હું સારો કરીશ. એના માટે કદાચ મારે વેચાઈ જવું પડશે ને, તો પણ હું વેચાઈ જઈશ. પણ મારા ભાઈને દોડતો કરીશ. મારી ભૂલ તો ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. પણ એમાંથી નાનું એવું પુણ્ય કમાઈશ ને, તો પણ મારું પાપ થોડું ઓછું થશે.
સિયા બા બે હાથ જોડીને કહું છું, બની શકે તો આ વાત આદિભાઈને ન કરતા, અને બની શકે ને તો આ વાત ક્યારેય મગજમાં પણ નહીં લાવતા. મીરા, હું તમારી માં છું. મારું પેટ અને મારું મન બહુ મોટું છે. બધાની સારી નરસી વાતો હું પચાવી શકું છું. તું જરાય ચિંતા નહીં કર. તારા પર ઊની આંચ નહીં આવવા દઉં. મેં કીધું ને, તમે બંને આપણા ઓલા જૂના ઘરે રહેવા જાઓ. અને હા, આ ઘરમાં ત્યારે જ્યારે આવવું હોય ને ત્યારે તું આવી શકીશ, પણ આ નરાધમને તો લાવતી જ નહીં. અને જો હજી પણ તારામાં જરાક પણ માણસાઈ બચી હોય ને તો આ ઘરનો ઉમરો ક્યારેય નહીં ઓળંગતો. અને જ્યારે ખબર પડે ને કે તારી માં મરી ગઈ છે ત્યારે પણ મોઢું જોવાય નહીં આવતો. એ જ તારી સજા છે. જા જા બેટા. રજા આપો. હા બેટા. તું શું ઊભો છે અહીંયા? જા. રસિયા, હવે પછી કોઈ પણ વાત મારાથી નહીં છુપાવતી. હું છું ને તારી સાથે, હું કંઈ પણ કરીશ, પણ આદિને ચાલતો ને દોડતો કરી દઈશ. હે બેટા? મારી સિયા.